સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નવસારીમાં યોજાઈ શિબિર। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નવસારીમાં યોજાઈ યોગ શિબિર। શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં વહેલી સવારથી જ 3000થી વધુ લોકોએ કર્યો યોગાભ્યાસ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શિષપાલ દ્વારા મેદસ્વીતા ઘટાડવા ઉપયોગી યોગ, વ્યાયામ અને પ્રાણાયામ શીખવવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં જિલ્લાના 125 યોગ કેન્દ્રો પર મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ચાલશે યોગ વર્ગો। નવસારીજનોને યોગ થકી મેદસ્વીતા મુક્ત રહી નિરોગી રહેવા યોગ વર્ગોનો લાભ લેવા કરાઈ અપીલ। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સુનિલ બારડિયા, નવસારી। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના તહેત અમે ગુજરાતભરમાં એક કેમ્પેઇન ચલાવીએ છીએ। ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ચિંતા વ્યક્ત કરી મન કી બાતમાં કે ભારતને મોટાપાથી મુક્ત કરવાનું છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે એને એક આહ્વાન તરીકે લીધું છે કે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત। ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આ આહ્વાન ચલાવ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આદરણીય હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં કામ કરે છે। અમે ગુજરાતભરમાં આવા કાર્યક્રમો કરીએ છીએ। આજે હું નવસારી જિલ્લામાં આવ્યો છું, એના પછી સુરતનો કાર્યક્રમ છે, એવી રીતે આખા ગુજરાતભરમાં કાર્યક્રમો છે। તો યોગ અમને સ્વાસ્થ્ય આપે છે, યોગ અમને શક્તિ આપે છે, યોગ અમને ફિટનેસ આપે છે। આવો આપણા બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ। મારું નામ હિરલ મોદી છે। આજે લુન્સીકુઈ ખાતે નવસારીમાં ગુજરાત યોગ શિબિર યોજાઈ હતી, જેમાં મેં હાજરી આપી હતી। તેના થ્રુ યોગ દ્વારા મને ઘણી બધી વ્યાયામ, યોગ બધું શીખવા મળ્યું છે અને તેના દ્વારા મેદસ્વીતા ઘટાડવાના પણ આપણને ઘણા રસ્તા બતાવ્યા છે, જેથી કરીને તમે પણ યોગ કરો, હું પણ યોગ કરીશ અને બધા સ્વસ્થ રહો, નિરોગી રહો। ઓમ નમસ્કાર। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા વહીવટીતંત્ર, નવસારી જિલ્લા મહાનગરપાલિકા દ્વારા આજે નવસારીને યોગમય બનાવવા માટે અને મેદસ્વીતા મુક્ત કરવા માટેનું ખૂબ સરસ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન્ય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના આવાહન અને અધ્યક્ષતાના સ્થાને આજે આ મોટી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જોઈએ તો લોકોનું જીવન અસ્તવ્યસ્ત છે, જીવનશૈલી બરાબર નથી, ખાનપાન વ્યવસ્થિત નથી, એના કારણે મેદસ્વીતા વધી રહી છે। આ મેદસ્વીતા મુક્ત કરવા માટે આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ પણ આવાહન કર્યું છે કે મેદસ્વીતા મુક્ત કરવામાં આવે અને આ આવાહનને ઝીલતા આપણે નવસારીમાં યોગ દ્વારા મેદસ્વીતા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો લોકોનું જીવન સુધરે, મેદસ્વીતા મુક્ત થાય, એ માટે આપણે ખૂબ સરસ એવું યોગનું આયોજન કર્યું છે। આપ સૌ પણ યોગ શિબિરનો લાભ લેવાનો, આગળ જતાં નિઃશુલ્ક યોગ કક્ષા ચાલે છે, એનો પણ તમે લાભ લઈ શકો છો। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના તહેત આજે નવસારીમાં ખૂબ મોટી સંખ્યામાં એક યોગ શિબિરનું આયોજન થયું છે કે મોટાપાથી મુક્ત કેવી રીતે બનીએ। ગુજરાત રાજ્ય સરકારે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એનું આહ્વાન કર્યું છે કે ગુજરાતને મોટાપાથી મુક્ત બનાવવાનું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આ અભિયાન આખા ગુજરાતમાં ચલાવ્યું છે। તો આજે નવસારી જિલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। અમારું સંકલ્પ છે કે 21 જૂનથી પહેલાં અમે ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં આ યોગ શિબિરોના માધ્યમથી 10 લાખથી વધુ લોકોનું વજન ઓછું કરીશું, બધાને યોગ સાથે જોડીશું। સાથે સાથે કોમન યોગા પ્રોટોકોલ 21 જૂન આવે છે, એમની પણ અમે ટ્રેનિંગ કરાવીએ છીએ। આપણા ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ।